ગુડ મોર્નિંગ ને જય માતાજી। જો તો સવાર નો કહેવાય એમ કે 11 વાગી ગયા છે અને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને ઘરે કોઈ છે નહીં। ભાવના વરસાની આવી ગયા છે ખેર કરવા, ઉત્તરાયણ કરવા, એટલે એ બધા દુકાને છે ત્યાં જઈને આપણે જોઈ। અને હું ગયો તો ગૌતમને એના મમ્મીને એમને મૂકવા એમના મામાના ઘરે, ગૌતમના મામાના ઘરે। તો એ 2 દી રોકાઈને પછી પાછા આવી જશે, એ ઉત્તરાયણ કરવા નહીં રોકાય। આ બાજુ જો કીટમાં ખાવા બેસી ગયા, આવે એટલે માથે હાથ તો મૂકવો જ પડે બધાને। તો કહે જો ભાવનાની વર્ષા 2 આવી ગયા છે ને એમાં આવી અમારા ભાણો રમે છે। ભાવનાની શું કરે, ફોન જોવે તો જો બધા ફોન જોવા છે, ઉત્તરાયણ કરવા જાવ। તું શું લેવા આવ્યો અહીંયા? હે ભાગ લેવા આવ્યો? ગાડી અમારે ગૌતમ ની હે, લાવો હે લાવો અમારે ગૌતમ ની ગાડી। તારી હે હે તારી નથી તો કોની હે? ગૌતમ ની। પતંગ લેવા જવાનું તારે? પતંગ લેવાના હે? શું લે તું નકરા તો માડો કર્યો? મુંગદે માર નાવ વાર તો મું કે એટલે પાણી ગરમ થાય એટલે હું નહીં નાખીશ। તો ગાઈસ અમાર જો માવ ને બધા ત્યાંનો વગાડવા ગઈ ગયા। ચૂટા છે વગાડ તો માવ વગાડો લે। એટલે વાહ બધું આવડે હે ગૌતમ? એટલે ગૌતમ નથી માવું કે છૂટાવી લે કરતા। ફેમિલી ઇન્ટ્રો થાય એવું હતું પણ ગૌતમ નહીં નથી ને બોડું દે ને આમ લેવું છે, આમ લેવું લાવો આનો। તો ગાઈસ જો ભાવના ને વર્ષા 2 આયા છે, આજ કઈક નવું રસોઈ થાય છે। શું બને છે? ચવાણાની કઢી થાય? તો પહેલી વાર સાંભળ્યું ચવાણાની કઢી। અને આટલી બધી આ સાસ ભાવના લાવી છે? કોણ લાવી? અહીંયા ભાવના માટલી લઈને આવી હતી? માટલી લઈને બે જવાય। અને આ બાજુ અસ્મિતા શું કરે? રોટલા કરવા બે દે। આજો શું કામ સારો કરતો હોય માર ખાવા? આ પોપટલાલ છે વર્ષા, આ પોપટલાલ છે। આ 1 લીટર દૂધ કાયમ લાવ્યું મારા હાટું। તેલ હમણાં મહિનો 1.5 મહિનો થાય। ઓલે દુકાનની થેલી કરતા સસ્તું પડે તો, અને દૂધ એ સારું આવે। ચાનું બંધાણ બાને એકને, હા તેજાન બેન, ગૌતમ ને એ આજ તો છે નહીં।
આજ તો બને હે ચવાણા કઢી ટેસ્ટ કરી દઈએ કેવી બને હે જો ખાવાનું થયું જ નથી ભૂખ લાગી ક્યાર નહીં ચવાણા કઢી કેવી બની જોઈ છે હવે અને રોટલા ક્યાંક નહીં હા હે અમારા વિક્રમ કાકાનો છોકરો કોણ હે તું જો કઈ ખાવા બેસી ગયા બધા અને આ ચવાણાની કઢી ચવાણું ક્યાંય દેખાતું છે નહીં સ્મિતા ભાવના નો પાણો હોઈને જઈ ગયો તંદરે તો હાલો ખાઈ લઈએ આપણે કઢી અને આમાં મરચા ને દૂધ ને માટલી ભરીને સાઈસ આ ભાવના ઘરની બસ બસ વરસાદ એટલું જ થાય છે વારું કરી લીધા તો ને માવું એક વારું કરે બાકી તો બધા ખાઈ લીધું સ્મિતા ખાઈ લીધું ખાઈને પછી ટાઈટ બહુ આવે વર્ષાને સોનાફીનો ફોન આવી ગયો વાત કરે અને આજ તો ગૌતમ ને એની મમ્મીની કોઈ છે નહીં બધા ગયા છે એના ગૌતમના મામાના ઘરે અને આજનો બ્લોગ અહીંયા સુધી મળીશું કાલ સવારે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય અને આ એક વાત તમને કહી દઉં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરૂરથી. બાય.